रामदेव जी महाराज अखंडानंद हरि गुरु संत सर्व संतन की सनातन धर्म सत कबीर साहेब सवाराम बाप बड़देवदास महाराज आद शक्ति वैराय सर्वे शक्तिमान गजानंद महाराज हनुमान जी महाराज जय जय नमः पार्वती पते हर हर महादेव हर। सद्गुरु तुम जानत हो सद्गुरु तुम जानत हो तुम लग मेरी दौड़ जैसे कौआ जहाज पे सुजे नयोर के ठोर मैं अपराधी जन्म का नख सिख भरा है विकार चाहे तो गुरु गुना माफ करो चाहे तो गर्दन मार सद्गुरुनी दया विना सपने न मळे सत्संग कृपा होय गुरुदेवनी तो ज आवे भक्ति मां रंग भक्ति भक्ति भारे वात ओरखाण बिन आवे नहीं जो कंईक कंईक करता आवे तो जुगो जुग जावे नहीं भक्ति हरि निपदमणि प्रेम दाई रिये हरि केरे पास ई भक्ति जारे उरमायावे ત્યારે થાય હરિના દાસ
ભક્તિ દિલાવર દેશની લાવ્યા શ્રીબાઈ કુંભાર પ્રહલાદજીએ પ્રગટ કરી જુઓ જપે સારો સંસાર માનવ નીતિ ધર્મ જે આચરે માનવ હોય નીતિ વિનાના નર પશુ જાય જિંદગી ખોય આ કાયા જહાજ જોખમ ભર્યું મોહ સમુદ્રની માય અંધા ચલાવે નાવડી પાર ઉતારે કે નાય પાંચ તત્વની પરખ તુંબડી કડાય અનેક રંગ ન્યારા હે જી પાંચ તત્વની તો પરખ તુંબડી કડા અનેક રંગ ન્યારા 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 કડા અનેક રંગ ન્યારા ચેતન પુરુષે જો મઢી ચામ સે चाम से जी चेतन पुरुष मढ़ी चाम से खिला खचीते मार्या एक तारो रस परस छे रे જોઈ લો વાણી પાર રહ્યો વાગે 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 વાસ રોપ્યો વાસના કેરો ગમ કરી ગોઠવ્યા બારા જી વાસ રોપ્યો વાસના કેરો ગમ કરી ગોઠવ્યા બારા ખૂંટી લગાવી એમાં નામ ભજનની જ્ઞાન ગમા લઈ ડાર્યા એક તારો રસ પરસ છે રે જોઈ લો વાણી પાર રહ્યો વાગે 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 સુરત ઘોડી શરતે ઠેરાવી એમાં બંધ લગાવ્યા બહુ ન્યારા એ જી સુરત ઘોડી શરતે ઠેરા
सूरत घोड़ी शरते ठहरावी बंध लगाव्या गौ न्यारा 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 करम रेख मारी किरता रे किरता रे किरता रे करम रेख मारी किरता रे मथे सकल संसारा एक तारो रस परस छे रे चलो वाणी पार रियो आगे गर्जना घेरी गम पड़े नहीं मूड मंजीरा न्यारा ऐजी गर्जना घेरी घेरी गम पड़े नहीं गर्जना घेरी गम पड़े नहीं मूड मंजीरा न्यारा મળે તો ગમ બતાવે તો રણ 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 રણકારા એક તારો રસ અજબ રંગીલો રે અનુભવ જેને એક તારાનો सोई बजावे न्यारा न्यारा ऐजी अनुभव जेने एक तारानो सोई बजावे न्यारा न्यारा कहे बड़देव कोई पूरा बजवैया वरसावे अमृत धारा एक तारो हरस परस छे रे एने परखी बजावे कोई प्यारा प्यारा समरी लेने तू साचा धनी ने तारो नरतन सुधरे न फट रे नरतन सुधरे न फट रे समरी लेने साचा धनी ने समरी ले अभिमान मुकी दे आंधड़ा राम जी प्याये रात रे अभिमान मुकी दे आंधड़ा राम जी प्याये रात रे जोरावर जमड़ा आवसे जे दी जोरावर जमड़ा आवसे जेदी वेराई जासे बधो वाट रे वेराई जासे ए वाट रे समरी लेने साचा धनी ने समरी लेने साचा धनी अचानक जीव ने उपाड़ी जासे
ગળી જાશે જેમ ગટ રે અચાનક જીવને ઉપાડી જાશે ગળી જાશે જેમ ગટ રે પરજાડી દેશે તારા પિંડને પરજાડી દેશે તારા પિંડને સર્વે જોવે સાવન સટ રે ઉત્તર દેવો ધર્મની આગળે લેખા માગશે ઝપટ રે ઉત્તર દેવો ધર્મની આગળે લેખા માગશે ઝપટ રે ઈ વેળા છે ઘણી આ કરી ત્યાં છે ઘણી આ કરી ત્યાં કાઢી જાજે કપટ રે અવતાર થાશે અજાતણો બાંધશે કસાયું આટ રે અવતાર થાશે અજાતણો બાંધશે કસાયું આટ રે કરણી તારી એ કાતું થાશે કરણી તારી કાતું થાશે તારા શિર કપાઈ શકો જાટ રે દાસ સવો કે નથી સોય ત્યાં નથી કાકાજીના હાટ રે દાસ સવો કે ત્યાં નથી સોય દાસ સવો કે ત્યાં નથી સોયલો નથી કાકાજીના હાટ રે વાત વાતમાં એ આવ્યો વાયદો વાત વાતમાં એ આવ્યો વાયદો જાજુ શું કેવું કે તો જાટ રે જાજુ શું કહીએ કે તો જાટ રે સમરી એને સાચા સંત સમાગમ સુખને મેલી સંત સમાગમ સુખને મેલી પર નિંદામાં ઉદોડે પેલી વિચારી જોને વરતી છકેલી રે એ દેખત ભૂલી ખલક ખડી
વારો આવી જાય ને છેલ્લા દિવસે એટલે હવે ટૂંકું રાખી દઈએ. 5-10 મિનિટ. સૌ પ્રથમ સદગુરુ બળદેવદાસ મહારાજ બ્રહ્મનિષ્ઠ સદગુરુ શ્રી સવારામ બાપાના ચરણોમાં કોટી કોટી પ્રણામ કરું છું. રામદેવજી બાપાના ત્રિદિવસીય આનંદોત્સવમાં બાપાના ચરણે કોટી કોટી સાષ્ટાંગ દંડવત પ્રણામ. સાધુ સંતો ભગત ભેખ સિદ્ધ સાધક સંન્યાસી જતી સતી પીર પેગંબર ઓલિયા દેવી દેવતા ગુપત પ્રગટ એમના ચરણોમાં વંદન. સાજંદાના કલાકારને દિલથી આવકારું છું. સવા વખતની જગ્યા રામદેવ પીર મંદિર પીપળી ધામ આ ધરા ઉપર જે કંઈ આત્માઓ દરેકને મારા હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. જય શ્રી બાપાના આનંદોત્સવની ત્રીજા દિવસની ભજનની આવી આનંદિત રાત્રિએ આપણે જ્યારે મળ્યા છીએ બે દિવસ આપણે આપણી રીત મુજબ આપણા ભાવ મુજબ જે કંઈ આપણાથી બન્યું મહાપુરુષો આપણા ગુરુ મહારાજ જે કંઈ પરંપરા સ્થાપિત કરતા ગયા છે આપણે આપણી રીતે નોમના દિવસે સવારમાં આરતી પૂજન બાપાનો નેજો ચડે, સાહેબની ધર્મની ધજા આજ શક્તિની ધજા અને એ છત્રછાયામાં જે કોઈ દેવી દેવતા એમની ધજા ધૂપ શ્રીફળ પ્રસાદ ધરી
સાંજના ટાઈમે ભજન કરી પ્રસાદ લઈ રાત્રિના સમયે હરસુખ મહારાજના અવાજમાં મહાપુરુષોની વાણીના શબ્દો એમને આપણને આનંદ કરાયો. દસમના દિવસે ભૈરવના નિવેદ કર્યા અને બાપાના ચરણે 56 ભોગ ધરાવી 108 દીવાની આરતી કુટુંબ પરિવાર દ્વારા કરી સેવકગણ અને કુટુંબ પરિવાર મળી દરેકે પ્રસાદ આરતીનો લાભ લીધો. ત્રીજા દિવસે આપણી પરંપરા મુજબ સવારામ બાપાની સમાધિનું 11ના દિવસે 8 વાગે પૂજન થાય છે. બળદેવદાસ બાપાની સમાધિનું પૂજન કરી દર્શન કરી વર્તમાન પુરુષ ગુરુ ગાદી પર એમનું પૂજન કરી દરેક આત્માઓએ પ્રસાદ દર્શનનો લાભ લીધો. આપણી કંકોત્રીમાં લખવામાં આવે છે નોમનો નેજો ચડે છે. પાછળ એમ લખવામાં આવે છે 11નો આનંદ ઉત્સવ. ગામમાંથી પાલખી આવે, અહીંથી પણ પાલખી શણગારી બધા ગામ યુવક મંડળ અને સેવકો મળી ઠાકોરજીને જળ ઝીલવવા સરોવર લઈ જવામાં આવે છે. ત્યારબાદ 2-5 ગરબી ગઈ. સંધ્યાના ટાઈમે આજે આ ભજનની રાત્રિએ ત્રીજા દિવસે આપણે મળ્યા છીએ. વર્તમાન સમયને ધ્યાનમાં રાખી ઓછી સંખ્યામાં જન સમુદાય મળી સતી સેવકગણ ભક્તો મળી 3 દિવસ ખૂબ આનંદ કર્યો. જેના હૃદયની જેવી ભાવના જેને જે અનુભવ થયો હોય તે. પણ જ્યારે આપણે મળીએ જે કક્ષાના આત્માઓ હોય છે સામાજિક જગતમાં વર્ષો જતા રહે એક ને એક રીતમાં એક ને એક વાતમાં વર્ષો સુધી એ મસ્તીમાં જીવન વિતાવી એ આત્માઓ જો જીવન પસાર કરતા હોય તો આપણે તો धार्मिक को सतधर्मी को अथवा गुरुमुखी को तो अपनी पण कोई मस्ती तो होय. बहुत काल करे सत्संगा तब होवे संशय का भंगा. वर्षों सुधी जेने हरिभजन सेवा सत्संग भक्ति समय वितायो होय ईश्वरी संस्कार
અવશ્ય આપણી અંદર જડ થાય છે અને કોટી પ્રયત્ને એ બાદ નથી થતા. એ માટે મહાપુરુષોએ સર્વ ધર્મનો મૂળ સત્ય સનાતન ધર્મ, દરેક મત પંથ સંપ્રદાયનું મૂળ સત્ય સનાતન ધર્મ, જેની અંદરથી અનેક શાખાઓ, અનેક પ્રવાહ, જૂનામાં જૂનો ધર્મ પ્રધાન દેશ ભારતની અંદર આજ પણ એ સતની વેલી અનેક જીવને આજ કોઈના કોઈ પ્રકારનો રાહ બતાવી રહી છે. એ રાહની અંદર જેની જેવી ભાવના હોય, જેની જેવી ઈચ્છા હોય, અંતરની શુદ્ધ ભાવના વડે આરાધ કરે, સ્મરણ કરે, ભાવ થકી સેવા ભજન ભક્તિ કરે. સમજ નથી પડતી. હું તમને એક દાખલો દઉં. સવારામ બાપાએ કીધું છે, જાગ્રત સ્વપ્ન સસોપતિ તુરિયા, ત્યાં મન રહે ભરપૂરા. આપણે સૂઈ જાય છે અને એ મીઠી ઊંઘ આવે છે, એનો સ્વાદ બતાવો. ઊંઘમાંથી જગાડો, એને 56 ભોગ આપો, સોનાનો થાળ આપો, તો કહેશે કે મને અત્યારે હુવા દો. આનંદ નથી, પણ છતાં એવો કોઈ અવસ્થા ભરપૂર છે કે જેની સામે દુનિયાની દરેક વસ્તુ છોડી શકે છે. તો એવી સદગુરુના ચરણે રહી, સાધુ સંતોના ચરણે રહી, જેને જેને વર્ષો વિતાવ્યા હોય, એની જો ખેતી નિષ્ફળ જાય તો એ પુરુષોને ખોટ લાગે, નિષ્ફળ ના જાય. અંતરનો પ્રેમ અને ભાવ આ સૃષ્ટિમાં એની મુખ્ય આગેવાની છે. તમારી ઈચ્છા હોય ક્યાંય દૂર જવાની, પણ જવા માટે સાધન ન હોય તો તમે કેવી રીતે જાઓ? અને ભાગ્ય સંજોગે ઘરે સાધન હોય, ગાડી હોય, કોઈ પણ સાધન હોય, અને તમારી ઈચ્છા ન હોય તો કેવી રીતે જાઓ? તુલસીદાસજી મહારાજ કહે છે, જેમ બળદેવદાસ બાપુએ કીધું કે જેના દેવ ઈચ્છે દીદાર, બળદેવ માનવને ધન્ય છે. કેમ કીધું? માનવ અવતારને નથી કીધું, બળદેવ માનવને ધન્ય છે એમ કીધું છે. મનુષ્ય રૂપે આવે
તો સંતોની ભાષામાં એને મનુષ્ય કહેવામાં નથી આવતો, એને માનવ કહેવામાં નથી આવતો, માનવ બનવું પડે છે. માનવ બનવાની નિશાળ કાં પેઢીમાં કોઈ સંસ્કારની વેલી હાલી આવતી હોય, કાં ભગતનું ઘર હોય 7 પેઢીથી, યા કોઈ અંકુરી આત્મા હોય, આપોપ એના હૃદયમાં એવો ભાવ જાગે છે, પ્રેમ જાગે છે. અને એ દિશા તરફ માનવ આપોઆપ ગતિ કરે છે. સંજોગ પણ આપોઆપ બને છે. પણ એટલું નક્કી કે કરવું તો પડતું જ હશે, અવતાર ગમે તે હોય, કર્યા વિના કંઈ સંજોગ નહીં બનતા હોય. ખબર નહીં પણ આપણે કેવા કર્મ કર્યા હશે કે જે કંઈ આપણી કોઈ પણ ભાવના વગર એવા સંજોગ બની ગયા કે મહાન પુરુષ, સમર્થ પુરુષની આપણને છાયા મળી. એને તમે સમજવી હોય તો કોઈ પણ માણસ ઝાડની છાયાની બહાર નીકળે ત્યારે એને સમજ પડે કે છાયાની મજા શું છે. એકના એક અવસ્થામાં જે માનવ રહે છે એને એની અનુભૂતિ નથી થતી. જેમ સુખની અનુભૂતિ દુઃખના સમન્વયમાં જ થાય છે. કેવલ જેના ઘરે સુખ છે એને પૂછી આવજો, એને સુખનો અહેસાસ નથી, સુખ ગોતે છે. કારણ કે દુઃખ અને સુખના સમન્વયમાં જ માનવને અહેસાસ સુખનો થાય છે. છતાંય આપણા સંતો એમ કહે છે કે એ સુખ અલ્પ છે. પરંપરા આપણું સુખ નથી. બાબા રામદેવજી મહારાજે કીધું, બળદેવદાસ બાપાએ કીધું, નિજિયા, નિજ સુખ, બીજાનું સુખ આધારનું સુખ છે. આપણા સિવાય જે કંઈ સુખ આપણે નિર્માણ કરી અને માની છે, પણ અસલમાં સંતોના શબ્દોમાં એ સુખ આપણું નથી. મહાપુરુષો આપણને એમ કહેશે નિજ સુખ. નિજ સુખ એટલે શું? આત્માનું સુખ. જીવાત્મા કો, આત્મા કો, જીવ અમર છે. સવાલ પેદા થાય કે આત્મા અજર અમર અવિનાશી છે તો આટલી બધી પરંપરા, ધર્મ, સંપ્રદાય, મતની અંદર મહાપુરુષના ચરણે ભક્તિ, ભજન, સેવા, સત્સંગ શા માટે કરવું પડે? આ એક સવાલ છે. આત્મા અજર અમર અવિનાશી છે, કાયા વિનાશી છે, તો પછી આ કરવાની ક્યાં જરૂર છે? વચ્ચે એક પ્રશ્ન છે. સ્વ ઈચ્છિત જે કર્મ, આપણી જે કલ્પના અને આપણું જે કર્મ છે એ વચ્ચે છે. હો ગયા સો હો ગયા. તો મહાપુરુષો વિચાર્યું કે આનું તો કંઈ થાય એમ નથી. કુંભાર કોઈ ઘડો બનાવી નાખે, જે માટી, જે પાણીને એની જે ઈચ્છા, જે સમયે બની ગયું. માટલી, ગોરો, ગાગર, જે કંઈ 36 કાંઠા, એમાં કોઈ કલ્પના કરે તો ફેરફાર કેવી રીતે થાય? પણ આમાં
માનવ શરીર માનવ પાત્રમાં એવી જોગવાઈ છે કે કોઈ એવા પુરુષ, કોઈ એવા સંત મળી જાય અને એમના દિલમાં આપણે વસી જઈએ, અથવા એમની નજરમાં આપણે આવી જઈએ, પછી તો આ ઘટના કંઈ રહેતી નથી. દરેક પુરુષોએ અસંખ્ય સંકટ, મુસીબત, આવરણ આયા છતાં પોતાની નેકી ટેકી, રેણી કેણી અને પોતાનો સત ધર્મ શિરના સાટે પણ એમને પાડ્યો છે, છોડ્યો નથી. શું કામ? કે જ્યારે વસ્તુની ઓળખાણ થાય છે અને પછી જે કિંમત સમજાય છે અને પછી જે મનુષ્યને પ્રેમ જાગે છે, એની વાત ઓર છે. અજ્ઞાન તો અજ્ઞાન છે, એ તો અંધારું છે. કરોડો રૂપિયાની કિંમતી વાત તમે અજ્ઞાનની પાસે મૂકો, કરોડો રૂપિયાનો પારસમણી તમે એને દઈ દો, પણ એને ખબર નથી કે આ પારસમણી છે, તો શું? જ્યારે હંસ પુરુષો, સાધ પુરુષો, ઉજાગર પુરુષો મહાપુરુષના ચરણે કેળવાતા હોય છે, એની અંદર એવી એક પ્રકારની શુદ્ધિ હોય છે. એ શુદ્ધિ ગુરુ વચનની છે, બીજી કોઈ નથી. કે જેને જેના વચનમાં સાચ પડ્યું, વિશ્વાસ આવ્યો, ભરોસો આવ્યો, દ્રઢ વિશ્વાસ આવ્યો, તો શબ્દે મારા મર ગયા, શબ્દે છોડ્યા રાજ, જીન જીન શબ્દ વિવેક્યા, તાકા સરિયા કાજ. ભરોસો પડ્યો, વિશ્વાસ પડ્યો, એક જ શબ્દને પકડી આખી જિંદગી પસાર કરી દીધી વચનના આધારે. વચન ગ્રહી રાખ્યો પ્રથમ પ્રહલાદજીને સવારામ બાપા. બહુ કષ્ટ વેઠ્યો તોય વચને નહીં ફર્યો હે. કારણ આ સંસારની જે કંઈ મજા મસ્તી છે, ભૌતિક અને જે ભોગો છે અનેક પ્રકારના, એવા એવા ભોગો છે કે જેને મોઢામાં નાખતા કડવું લાગે, ઉલટી થઈ જાય, છતાં સહવાસ થતા, જાજી વાત નહીં કરું, પણ માવાનું એક ટેસ્ટિંગ થઈ જાય. એને પૂછો મીઠો લાગે, ખાટો લાગે? નહીં. મજા આવે, હરેકની મજા ઓર. કડવું લાગે તો પણ. લાંબો કાળ જ્યારે સંગ થાય છે ત્યારે એની પ્રકૃતિ તન મન એક થઈ જાય છે. નાશવંત ભોગી પદાર્થમાં પણ અને એમાં તો સતધર્મના ધોરી જોડિયા, ધોરી ઝીલંતા ભાર, મંડળા જેણે માર્યા. આપણે તો મહાપુરુષના ચરણે કેળવાયેલા બાળક છીએ, તો કેમ મસ્તી ના હોય? હોય જ. 5-10 વર્ષ ગમે એનો સંગ કરી જુઓ, 10 દિવસ કરી જુઓ, તરત અનુભવ થશે આપણી અંદર કેટલો ફેરફાર થઈ જાય છે. લાંબો સમય જ્યારે મહાપુરુષના ચરણે વારંવાર આવરો જાવરો રહે છે, મુલાકાત થાય છે, વાતચીત થાય છે, વ્યવહાર થાય છે, ત્યારે વિશ્વાસ પડે છે. વિશ્વાસની કોઈ એલમબુટી નથી કે આમ કહીને ખંભે અડાડે ને વિશ્વાસ આવી જાય. એકબીજાના વ્યવહારે નેણ અને વેણ,
વ્યવહાર, વાતચીત, આવવું જવું, એની અંદર બધાય માપ આવી જાય છે. અને માણસ અવલ હોય તો દરેક પ્રકારની જે કંઈ આવરણની સ્થિતિને પસાર કરતો કરતો ગુરુના વચનમાં છેક સુધી એ રહે છે. એની પાછળ એક બીજો પણ ભેદ છે કે કદાચ યોગ ભ્રષ્ટ ના હોય, અંકુરી ના હોય, તો પણ આગળની ઓળખાણ હોય તોય પણ નાતો જોઈન્ટ થઈ જાય છે. બીજો પણ એક ભેદ છે કે મહાપુરુષોની શક્તિમાં, એમની પ્રેરણામાં એવી તાકાત છે મુકમ કરોતિ વાચાલમ પંગુ લંગય તે ગિરી યથ કૃપા તમહમ વંદે પરમાત્માથ. એવી શક્તિ છે કે એમના પ્રેરણાદિક શક્તિ દ્વારા એ ધારે તેને ધારે પદ ઉપર લઈ જઈ શકે છે. ન શક્તિ હોય આપી શકે છે, ન જોગવો હોય આપી શકે છે, ન અધિકારપણું હોય તો પણ આપી શકે છે, પાત્ર ના હોય તો પણ આપી શકે છે. એના પ્રમાણ છે. અસલમાં સાચા સમર્થ શક્તિશાળી પુરુષ હોવા જોઈએ. બધા મહાપુરુષોએ સત અને સાચને આગળ રાખ્યું છે. ખબર નહીં સત અને અસત હારે જ હાલતું હોય છે. આજનો યુગ છોડો, આગળનો યુગ છોડો, આગળનો છોડો, આગળનો છોડો, ઈથી આગળનો છોડો, તોય એમ કીધું છે કે સાચા સંતોને સેવજો. એક સમજ આવે કે એમ કેમ લખવું પડ્યું કે પરમાત્માના વિરાટ સ્વરૂપની અંદર એટલી ચોકી છે કે તમારી અસલ ભક્તિ સિવાય આગળ કોઈને જવા દેવામાં આવતા નથી. બધાની પરીક્ષા થાય છે. માટે સત અને અસત હારે જ હાલે છે. ધર્મી અને અધર્મીનો દાખલો તમે જોઈ લો. બધાય અવતારમાં આજ રામચંદ્રજી પરમાત્માના ગુણ ગાય, કૃષ્ણના ગાય, રામદેવજી બાપાના ગાય, નરસિંહ મીરા જેટલા કંઈ મહાપુરુષોનો ગાવી, એની સામે જ્યારે એવા સમાજની અંદરથી એવા માણસોએ એટલી બધી નિંદા કરી, એટલા સંકટ આપ્યા, દુઃખ આપ્યા, કટુ વચન કીધા, જ્યારે પોતે બધા સમયમાંથી અવલ કોને કહેવાય? એકવાર હીરો બની જાય પછી એનું શું પથ્થરો થાય? ના થાય. એનાથી ઉપર કંઈ થાય? ના થાય. એકવાર સોનું બની જાય ને અવલ કહેવાય. પછી ઉપરે કંઈ ન થાય, હેઠે કંઈ ન થાય, એને અવલ કહેવાય. અને એને ગમે તે ભઠ્ઠીમાં નાખો, એ બધી પરીક્ષામાં પાસ થઈ જાય, એને અવલ કહેવાય. તો ત્યાં એના દરબારમાં, સાહેબના દરબારમાં, ગુરુના દરબારમાં કે બાપાના દરબારમાં જેને જેને જવાની ઈચ્છા થઈ છે તો એને જોયા તો છે કે ક્યાં સુધી આનો ધડો છે. એક પ્રશ્ન એ પણ છે. બીજો પણ પ્રશ્ન છે. સંતોએ એવું કીધું છે કે ભક્ત અને ભક્તિનો મહિમા વધારવા પરમાત્મા ખુદ આવી લીલા કરે છે. જે ગણો તે, એનાથી તો આપણે મતલબ નથી. પણ ધરતીના પેટાળમાં રહેવાથી વર્ષો સુધી, હજારો યુગ સુધી ધરતીના પેટાળમાં રહેવાથી જેની પાસે જે ગતિ બને છે એને અવલ કહેવાય છે. સંકટ, આવરણ, સમય, બધી વ્યવસ્થામાંથી પસાર થયા વિના અવલ કોઈ થતું નથી. અને એવી વ્યવસ્થા જો આપણા માટે એમને ન કરી હોત તો આજે આ મહિમા ના હોત.
મહાપુરુષોની જે મજા છે, પોતાના બાળક માટે જ આજ સુધી એમને યુગના યુગ જતા રહ્યા છતાંય શબ્દની અંદર એવો ભેદ છુપાવી તાળું મારીને જતા રહ્યા. હજારો માણસો શાસ્ત્રોને રાત દિવસ સાંભળે, કથન કરે, વાંચે, પણ છેલ્લે એન્ડમાં તો શાસ્ત્રમાં એ જ લખ્યું હોય, કોઈ અનુભવી પુરુષના ચરણે જા. આખરમાં અહીંયા આવીને ઊભું રહેવું પડે. કાંઈ જ ન કીધું, ઘણું બધું કીધું છતાં કાંઈ ન કીધું. આ મર્યાદાએ શું કામ કર્યું? ખોજ વધારી. મર્યાદા અને વિવેક જ્યારે તમે કોઈ વસ્તુ ઢાંકીને રાખો છો ત્યારે માણસને ખોજ કરવાની ઈચ્છા થાય છે. બધું જ મહાપુરુષોએ મેદાનમાં મૂકી દીધું હોય દાખલા તરીકે, તો પણ માનવ એમાંથી કંઈ પ્રાપ્ત કરી ના શકત. શું કામ? પહેલા સમજણ કઠિન છે. માનવ જીવનમાં સમજણ આવી કઠિનમાં કઠિન વસ્તુ છે. સમજણ કોને કહેવાય? સમાનતા, યોગ્યતા અને વસ્તુની ઓળખાણ જેને થઈ હોય, તરત એ માર્ગે હાલતો થાય એને સમજણ આવી કહેવાય. સમજણ કઠિન, સાધન કઠિન. કદાચ ગુરુ કૃપાથી કોઈ સમજણ આવી જાય શાસ્ત્રમાં વાંચવાથી, તો ધર્મના નિયમો છે, એના કાનૂન છે, એ મુજબ રહેવામાં સાધન ન હોય તો શું કરો? સાધન મતલબ શરીર. એની યોગ્ય ઉંમર ના હોય અને ગુરુ એમ કે તારે ધ્યાનમાં બેવાનું, કેળ દુખવા માંડે, શું કરો? સમજણ કઠિન, સાધન કઠિન. અને સાધન મળી જાય તોય વિવેક કઠિન. એવા ડાયાને વિવેકી પુરુષો ન મળે તો વિવેક શીખડાવે કોણ? ઘરમાં બધું જ કરિયાણું પડ્યું હોય, રાંધતા આવડવાનો વિવેક, આટલું મરચું આટલું મીઠું કોણ શીખડાવે? અને જ્યાં સુધી વિવેક ના આવે ત્યાં સુધી વસ્તુ બનતી નથી, અને ત્યાં સુધી એનો આનંદ લઈ શકતો નથી. પણ છતાં મહાપુરુષો સમર્થ એટલા માટે કહેવાય છે, કોઈ પણ અવસ્થામાં હોય છતાં એમની નજરમાં આવી ગયો તો ત્યાં કોઈ જરૂરિયાત નથી. પણ છતાંય બધાના મન એવી રીતે નથી માનતા. જેમ સુંદરદાસજીએ કીધું કે સોની, ગુરુ મહારાજ સોની સોનાને કસે, ખૂતાર લાકડાને ઘસે, કુંભાર માટલાને પીટે, લવાર લોઢાને ટીપે, સુંદર કહે એસે ગુરુદેવ કસે, તબ હી મેરા મન માને. મરદ કહેવાય. આપણને તેમ થાય પરીક્ષા ન કરે તો સારું, કારણ કે પરીક્ષા લેવે ને એટલે પછી 2-4 દી પછી રિઝલ્ટ આવે એટલે ટેન્શનનો પાર નહીં, કેટલા ટકા આવ્યા ને પાસ થયા ને નાપાસ થયા ને. આ તો સામેથી એમ કે છે કે આવી રીતે સમાજમાં 18 વર્ણ જેવી રીતે માટલાને, લાકડાને, લોઢાને કસે છે, હીરાને પણ કસે છે, માટલાને ટકોરા મારીને કસે છે, એવી રીતે ગુરુ મને જો કસે તો મારું મન માને કે હવે હું બરાબર થયો. એવા બી હોય છે, અને ઘણા એવા પણ હોય છે કે 2 હાથ અને 3જું માથું, તો બી માન્ય છે. પણ જીવન પર્યંત વચ્ચે ડબડબ ન કરે તો. માનવ સ્વભાવ એવો છે, એને થોડી કંઈ ખબર પડે એટલે ડાપણ આપોઆપ અંદરથી બહાર આવી જશે, રહેતું નથી. અનુભવ કરવો હોય તો કરજો. જન્મ્યા ત્યારથી તમે અત્યાર સુધી જેટલું સાંભળ્યું ને જોયું છે
અનુભવ કર્યો છે શરીરથી, નાકથી, સ્પર્શથી. અનેક સમાજમાં અનેક માણસો સાથે અનેક પ્રકારના અનેક વિષયો ઉપર તમે ચર્ચા કરી છે, જાણ્યું હશે. પણ છતાં યાદ કરજો, કાનેથી ગયેલી વસ્તુ એકના એકવાર મોઢેથી બહાર નીકળી જ જાય છે. માટે જ માણસ પાસે કોઈ સ્ટોક જ નથી. તમારા પાસે કોઈ માણસ આવે, તમારે યાદ રાખવાનું, 15-20 મિનિટ 25 મિનિટ તમે મૂંગા બેસો, 20 મિનિટમાં એની બધી કથા પૂરી થઈ જવાની. કાનેથી જાય છે એ અવશ્ય મુખથી નીકળે જ છે. કોઈ મહાપુરુષો વિરલા એવા થઈ ગયા, શ્રવણથી રેડ્યો મારા રુદિયે સમાયો, કે જ્યારે કાનેથી સાંભળ્યું ને રુદિયાની અંદર સમાઈ દીધું, મરી જ્યાં સુધી મુખે ન આવ્યું ત્યારે એ પડદે પીરાઈ પાકી છે. આ સત્તા છે. એવી પણ જીવનમાં કોઈ વાત હોય કે દબાવી રાખી હોય, તો કોઈ સમય એવો આવશે કે કાં મિત્રને બૈરાને કહી દેશે. એમાંય ખાનગી કોઈ હશે તો મરતા પહેલાં એ કોઈ એકને તો એ કહી દેશે ને કહી દેશે. અંદર વસ્તુ હંગરી શકવાની જોગવાઈ નથી. એટલે જ મહાપુરુષોએ કીધું, કઠણ વચન મારા સંત ગમે નીર શાયરમાં સમાન. જેનું હૃદય શાયર સમાન હોય, જેટલું બી જોયું સાંભળ્યું બિનજરીશું બક 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 કરવું. આખો દિવસમાં 5000 શબ્દનો ઉપયોગ કરતા જો સાંજ પડતી હોય, 20 જ શબ્દોમાં સાંજ પડી જાય. અનુભવ કરવો હોય તો કરજો. પણ છતાંય કોઈનું મિલન થાય બક 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 જે હોય અંદર ભર્યું ને બધું ઠાલવી દે, તારે સંતોષ થાય. પછી ખૂટી રહે એટલે પછી ઓલો ચાલુ કરે, સામે હોય. ત્યાં તો જમવાનો ટાઈમ થઈ જાય, ઘરના બોલાવે, આવી રીતે રેંટની જેમ ચાલે છે. નીચે જાય ભરાય, ઉપર જઈને પાછું ખાલી થાય, નીચે જાય ને ભરાય, પાછું ઉપર જઈને ખાલી. ખબર નહીં. ઠીક છે, રહેતોય વાંધો નહીં, પણ નુકસાન છે. અયોગ્ય વસ્તુને મગજમાંથી કાઢવી જોઈએ. અને મહાપુરુષોના કિંમતી જે શબ્દો હોય એને સંઘરવાની કોશિશ કરવી જોઈએ. કારણ કે એની અંદર કરામત છે. શબ્દ એક બીજ છે, ઉગે સફળ થાય. છતાં એમાં યોગ્ય ભૂમિ મળી જાય તો એની તો વાત કોઈ અલગ છે. ઘટ પ્રમાણે પટ પ્રમાણે દરેકની અંદર પ્રકાશ પડે છે. પુરુષ એક હોય છે, ગુરુ એક હોય છે, સદગુરુની શાન એક હોય છે. નિશાળમાં સદગુરુ નિશાળમાં સમજ પણ બધાને એક હોય છે, પણ છતાંય ઘટ પ્રમાણે એનો પ્રકાશ પડતો હોય છે. શબ્દ એક હોય છતાં પણ એનો પ્રકાશ, એક વાત કરો, બીજો કંઈ વાત કરે, ત્રીજો કંઈ વાત કરે, દરેકની સમજમાં અલગ અલગ વસ્તુ આવતી હોય છે. સવારામ બાપાના ચરણે અને બળદેવદાસ બાપુના જીવનમાં આપણે એની કુટુંબ પરિવાર તરીકે નહીં માની, સમર્થ ગુરુ તરીકે મહાપુરુષે માની અને જે બહેનું એ સેવા કરી છે એનો લાભ સવારામ બાપાના પરિવારને પણ મળેલો છે અને જે સેવકગણ છે એને પણ મળેલો છે. ધન ઘડી ધન ભાગ છે કે એક પલ વાર પણ સાચા પુરુષનો સંગ થઈ જાય, સમર્થ પુરુષનો સંગ થઈ જાય, અવતારી પુરુષનો સંગ થઈ જાય. એક પલવાર કોઈ મહાન વ્યક્તિની નજરમાં આવી જાય, એક પલવાર કદાચ એની છાયામાં આવી જાય. આખી જિંદગી પસાર કરતા કરતા કોઈ વાર કોઈ એવી પલ આવી જાય, દિલ ખુશ થઈ જાય, અંતર ભાંગી જાય, ઉભરો આવે અને હાચે હાચી વાત થઈ જાય.
એવા પલ સમયની માટે બધાય પુરુષોએ રાત દિવસ સાધુ સંતોના ચરણે જઈ પગ દબાયા, નવરાયા, ખવરાયું, ધોવરાયું, બધું આશ્રમમાં ગૌશાળામાં સેવા કરી. શું કામ? એ પુરુષના વચનના આધારે. અને વચનના આધારે કામ કરવાથી ભલે છાણ વાસીદા ગૌશાળામાં ઉપાડતા છતાંય સામે તો સમર્થ પુરુષ છે ને, એ પગાર ન દે. જે દી એના નજરમાં આવે તે દી ન્યાલ કરી દે. વર્ષો સુધી બધાએ મહેનત લઈ અને એવા એવા ઠેકા બાંધી ગયા છે આપણા ભારત અને એમાં ગુજરાત. એક એક સાધુ સંત 5-25 ને પકડી રાખે ને, અયોગ્ય પ્રકારનું જે વાતાવરણ છે, હું માનું છું ગુજરાતમાં તો ગરી જ નહીં કે એક એક ગામડે ઝૂંપડી સાધુની, રસ્તા રોડ ઉપર સેવાકીય ધામ, ધર્મસ્થાનો, દેવસ્થાનો, દેવી સ્થાનો, દેવતાઓના સ્થાનો, તીર્થ સ્થાનો, ફર્સ્ટ નંબર ગુજરાત છે. એક એક સાધુના 5-5 ચેલા હોય ને તો એકે બાકી બારો ન રહી જાય. આ મહાપુરુષોની મહેનતનું પરિણામ છે. બધાય સિદ્ધ નથી હોતા, બધાય સાધક નથી હોતા, બધા પીર પણ નથી થતા, બધા મહાન નથી થતા, બધા સમર્થ પણ નથી થતા, બધા આત્મદર્શી પણ નથી થતા, બધા બ્રહ્મનિષ્ઠ પણ નથી થતા, બધા પારખનિષ્ઠ પણ નથી થતા, બધા બ્રહ્મશ્રોત્રિય નથી થતા, બધા બ્રહ્મવક્તા પણ નથી બની શકતા, બધા ધ્યાની જ્ઞાની નથી બની શકતા, બધા પીર પેગંબર નથી બની શકતા. છતાંય ગુરુનું જે બાનું છે, પરમાત્માનું જે બાનું પહેરીને જે ફરે છે, સંતોએ કીધું છે કે જાત વરણ કુળ જોયા વિના, ગુણ કર્મ સ્વભાવ જોયા વિના, આત્મભવ ભાવ દ્વારા એ પરમાત્મા ખુદ તમારી સામે છે. તમારાથી જે ઈચ્છા પડે એ સવારામ બાપાએ કહ્યું છે, એ સેવા કરી લો, એ પરમાત્માના બેંકમાં જમા થઈ જાય છે. અને ઘણા આત્માની દુઆ જ્યારે પ્રાપ્ત થશે ત્યારે પરમાત્માને સદગુરુ તમને આ મન રોકવાની શક્તિ બક્ષિસ કરશે. અને પછી તો શું બાકી રહે? વિશેષ નહીં કહેતા. ત્રીજા દિવસે પણ ભજન સત્સંગનો આનંદ કર્યો. અને આ વખતે તો સમયકાળના અનુસાર બધું સીમિત અવસ્થામાં છે એટલે તમને થાકે નહીં લાગ્યો હોય. અને કાંઠા થોડાક થઈ જાય, જો 3-4 વાગ્યા સુધી ભજન હરખા કરી મજા કરી. આ બેહવાની છૂટી તમ તારે મેદાનમાં હવામાં બેહો તો ચાલશે, પણ આપણો 3 દિવસનો પ્રસંગ પૂરો થયો. ખૂબ આનંદ ધામધૂમથી ને આપણા હૃદયના ભાવથી આપણે આપણી રીતે કર્યો. ગુરુ મહારાજ બાબા મુજરો આપણો માની લે. વિશેષ કંઈ નહીં કહેતા. ગુરુ મહારાજના ચરણોમાં ત્રિદિવસીય આનંદોત્સવ નિમિત્તે એમના ચરણોમાં કોટી કોટી પ્રણામ. શ્રી રામદેવ પીર બાપાના ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવત પ્રણામ. સાધુ સંતોના ચરણે વંદન કરી, સાજંદા કલાકારને દિલથી આવકારી. આપ સૌ દરેક હંસ પુરુષોને મારા હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. જય સિયારામ.